छोटाउदेपुर नगरपालिका इलाके में 5 सार्वजनिक शौचालय बंद हैं। शौचालयों के जर्जर होने के बावजूद 2 महीने पहले ही उनकी रंग रोगन पर लाखों रुपए खर्च किए गए थे। जब नगरपालिका ने इन जर्जर शौचालयों के नवीनीकरण के लिए 28 लाख रुपए का टेंडर जारी करने की तैयारी शुरू की। लोगों के टैक्स का पैसा बेतहाशा खर्च किया जा रहा है। छोटाउदेपुर नगरपालिका के अलग अलग इलाकों में 7 सार्वजनिक शौचालय हैं, जिनमें से 5 शौचालय बंद पड़े हैं। इन शौचालयों के जर्जर होने के बावजूद नगर पालिका अधिकारियों ने इनकी रंग रोगन और चमक दमक पर लाखों रुपए खर्च किए और नगर पालिका के आधिकारिक रिकॉर्ड में इन्हें अच्छी स्थिति में दिखाने की कोशिश की, लेकिन चूंकि शौचालय जर्जर हालत में थे, इसलिए लोग इनका इस्तेमाल नहीं करते थे। जब नगरपालिका अधिकारियों ने इन शौचालयों के नवीनीकरण का फैसला किया तो 28 लाख रुपए की लागत से टेंडर जारी करने की तैयारी शुरू हो गई। नगरपालिका अधिकारी जनता के टैक्स के पैसे को बेतहाशा खर्च कर रहे हैं, जबकि स्थानीय लोगों का आरोप है कि नगरपालिका भ्रष्टाचार का अड्डा बन गई है। नवीनीकरण के काम में जितनी लागत आ रही है, उतने में एक नया शौचालय बनाया जा सकता था, लेकिन चूंकि शौचालय 2 साल से बंद है, इसलिए जनता को सार्वजनिक शौचालय का लाभ नहीं मिल रहा है और अब बिना इस्तेमाल किए ही इसका नवीनीकरण किया जाएगा। एक तरफ सरकार नगरपालिका को करोड़ों रुपए का अनुदान दे रही है ताकि जनता को लाभ मिले, तो फिर नगरपालिका अधिकारी सही योजना क्यों नहीं बनाते? ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो, सदूड। आनी हालत आपणे જોઈએ છે શૌચાલયની, તો અમે અહીંયા દાવા અને કાવા કરનારી સરકારના કર્મચારી અને અહીંયાના જે ચીફ ઓફિસર પ્રમુખશ્રી, અહીંયાના જે પ્રમુખશ્રી નગરપાલિકાના અને વોર્ડના સભ્યોને કહેવા માંગીએ છીએ, માત્ર ને માત્ર આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કશું દેખાતું નથી। આ લોકોને વારસાગત આદત પડી ગઈ છે। વારસાગત એમના પરિવારોની અંદર કેવી વારસાગત આદત પડી એવી ભ્રષ્ટાચાર કરવાની આદતો પાડી દીધી છે। અહીંયા વિકાસની વાતો કરનારી સરકારની અંદર આજે નગરપાલિકા છે, અવારનવાર નગરપાલિકાની અંદર કંઈક ને કંઈક બહાર આવે છે। ક્યાંક ને ક્યાંક તો તળાવની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં કશું કોઈ આ સુધી એક્શન નથી લેવાતું। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની અંદર બીજું અન્ય કોઈ વસ્તુ નીકળે છે। આજે શૌચાલયની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે। અમે કહીએ છીએ અહીંયાના તંત્રને કે તમને કોઈ કહેવા વાળો છે જ નહીં, એટલે તમે તો તમને એમ ખુલ્લેઆમ તમને સર્ટિફિકેટો મળી જાય એવું લાગે છે કે નગરપાલિકાને વોર્ડના સભ્યો ને પ્રમુખ ને ચીફ ઓફિસર એમની પેઢીઓની વારસાગત મળી ગઈ હોય ને એવું આ કામ કરી રહ્યા છે। આવનાર સમયની અંદર આના કરતા હજુ પણ વિશેષ ખરાબ કરવા માટેનો આ લોકોને આદત પડી ગઈ છે। તો જલ્દી તકે અહીંનું તંત્ર જાગે, નહીં તો અમારે અહીંયાના તમામ સાથે લોકો મળી, નગરપાલિકાના તમામ લોકો, અહીંયાના નાગરિક સૌ સાથે મળી આખી નગરપાલિકા ઓફિસને ઘેરી અને આ લોકોને તાળાબંધી કરવા માટે અમારે પછી ધરણા કરવા માટે અમારે બેહવું પડશે, એવી પરિસ્થિતિ ઊભી થશે। એટલે અમને કહીએ છીએ અવારનવાર આવા કિસ્સાઓ બને છે, તો આ તંત્રને કેમ પાણી નથી હિલતું? ક્યાંક તો ક્યાંક અહીંયા કોકના મોટા માથાને સાવરવાથી થાય છે, અહીંયાના ધારાસભ્યો કે સાંસદના એના સાવરવાથી આ બધા કાર્ય થાય છે, કે પછી અન્યનું તંત્ર, અહીંયાના કલેક્ટર મામલતદાર સાહેબ શ્રી ગામડાઓમાં વિઝિટો લે છે, તો અહીંયા નગરપાલિકા પોતાના પગમાં આવેલી ત્યાં કોઈ પરિસ્થિતિ ધ્યાનમાં નથી લેતું એવું લાગે છે। તો અમે કહેવા માંગીએ છીએ આ પરિસ્થિતિને સુધારે અને આ નગરપાલિકાની અંદર જે સામૂહિક શૌચાલયની જે ગેરરીતિ થઈ છે એની તપાસ થાય અને આને સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે ચાલુ કરે એવી અમારી માંગ છે।